હેલો ફ્રેન્ડ્સ, રાધે કૃષ્ણ. જયશ્રી ફ્રૂટ્સમાં તમારું સ્વાગત છે. આજે હું દૂધી ચણાનું શાક બનાવું તેના માટે દૂધી ધોઈને કાપી લીધેલી છે અને ચણાની દાળ મેં રાત્રે પલાળી દીધેલી હતી અને ગરમ પાણીની અંદર તેને પલાળીને રાખી હતી. ગેસ પર મેં કુકર રાખી દીધેલું છે. તેની અંદર 3 પાવડા તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર એક લાલ મરચું અને રાઈ નાખી છે. થોડું જીરું નાખ્યું છે. તેલ તતરી જાય, તેલમાં રાઈ તતરી જાય પછી આદુ લસણની પેસ્ટ નાખી દેવાની છે. તે સારી રીતે સાતરી લેવાનું છે. તો તેની અંદર દૂધી નાખી દેવાની છે અને ચણાની દાળ પણ નાખી દેવાની છે. સારી રીતે મિક્સ કરી લેવાનું. તેને 1 મિનિટ એમ જ ચરવા દઈશું. 1 મિનિટ થઈ ગઈ છે. હવે તેની અંદર આપણે બેઝિક મસાલા નાખીશું. મેં એક નાનું ટમાટર લીધેલું છે. અડધી ચમચી હલ્દી નાખીશું. 1.5 ચમચી લાલ મરચું નાખીશું. 1 ચમચી ધાણા પાવડર નાખીશું. સ્વાદ મુજબ નિમક નાખી દઈશું ને સારી રીતે મિક્સ કરી લઈશું. તેને 1 મિનિટ એમ ચરવા દઈશું. અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને તેને બી સારી રીતે મિક્સ કરી લઈશું. તીખું તમે તમારા અકોર્ડિંગ મરચું નાખી શકો છો. તીખું તમે જે રીતે ખાતા હોય તે પ્રમાણે તમારે લાલ મરચું યુઝ કરવું. જો તમે ગ્રીન મરચું ખાતા હોય, લીલું મરચું, તો તમારે લાલ મરચું ઓછું નાખવાનું. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે લાલ મરચું નાખવાનું. હવે આપણે 1 ગ્લાસ પાણી નાખી દઈશું અને એની 3 વિસલ વઘારી લઈશું. ત્રણ વિસલ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને કુકર ઠંડુ થાય પછી તેને જોઈ લેવાનું છે કે દાળ અને દૂધી ચડી ગયા છે કે નહીં. કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે ખોલીને જોઈશું. તમે જોઈ શકો છો શાકનો કલર. ચણાની દાળ ચડી ગઈ છે અને દૂધી હો ચડી ગઈ છે. તો તેને આપણે સર્વ કરીશું. સર્વ છે આપણું શાક. તમે જોઈ શકો છો શાકનો કલર કેવો આવ્યો છે. મેં તેનો કોથમીરીથી ગાર્નિશ કર્યું છે. આ શાક તમે ભાખરી કે રોટલી સાથે ખાઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. રાધે કૃષ્ણ.